આખું ભારત ડિજિટલ તરફ હરણફાળ ભરી રહ્યું છે, પણ રેલવે તંત્ર હજુ પણ જૂનવાણી પદ્ધતિથી નાણાકીય વ્યવહારો કરી રહ્યું છે। ભારતમાં જાણીતું એવું ડાયમંડ સિટી અને બ્રિજ સિટી તરીકે જાણીતું સુરત શહેરનું ઉધના સ્ટેશન પર તાજેતરની ઘટનાથી સામે આવ્યું। આજના ડિજિટલ યુગમાં સુરતની ઉધના રેલવે પાર્સલ ઓફિસ હજુ પણ ડિજિટલ નથી બન્યું। પાર્સલ છોડાવવા માટે ઓનલાઈન રૂપિયા લેવાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। ડિજિટલ યુગમાં ઉધના રેલવે પાર્સલ ઓફિસ હજુ પણ ડિજિટલ નથી બન્યું। પાર્સલ છોડાવવા માટે ઓનલાઈન રૂપિયા લેવાની સુવિધાનો અભાવ। રેલવે દ્વારા નક્કી કરાયેલા કિલો દીઠ રોકડા રૂપિયા લેવાય છે। ઓનલાઈન રૂપિયા લેવાની સુવિધા નહીં હોવાથી લોકોને પડી રહી છે મુશ્કેલી। ઉધના રેલવે સ્ટેશન પાર્સલ ઓફિસમાં ડિજિટલ ઇન્ડિયાનો અભાવ જોવા મળ્યો। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને ડિજિટલ ઇન્ડિયા બનવાની વાત, પણ ઉધના રેલવે પાર્સલ ઓફિસ નથી બન્યું ડિજિટલ। ઉધના પાર્સલ ઓફિસમાં હજુ પણ મેન્યુઅલી કામ કરી રહ્યા છે રેલવે કર્મચારીઓ। ક્યારે બનશે ઉધના રેલવે પાર્સલ ઓફિસ ડિજિટલ?